23 નંબર 397 શ્રીરામ. જાન શ્રમિત સિય મન માહી, ગરિક વિલંબુ કિન્હ બટ છાહી. મોદિતે નારી નર દેખહી શોભા, રૂપ અનુપ નયન મનુ લોભા. મનમાં સીતાજીને થાકેલા જાણીને થોડીક વાર સુધી વડની છાયામાં વિશ્રામ કર્યો. સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે. ત્રણેયના અનુપમ રૂપે એમના નેત્ર અને મનોને લોભાવી લીધા છે. એકટક સબ સોહહિ ચહું ઓરા, રામચંદ્ર મુખ ચંદ ચકોરા. તરુણ તમાલ બરન તનુ સોહા, દેખત કોટિ મદન મનુ મોહા. સર્વે લોકો એક ઈટશે શ્રી રામચંદ્રજીના મુખ ચંદ્રને ચકોરની જેમ જોતા ચારે બાજુ સુશોભિત થઈ રહ્યા છે. શ્રી રામજીનું લીલાછમ તમાલ વૃક્ષના જેવું શ્યામ રંગનું શ્રી વિગ્રહ એવી રીતે શોભા આપી રહ્યું છે, જેને જોતા જ કરોડો કામદેવોના મન મોહિત થઈ જાય છે. દામિની બરન લખન સુઠીની કે, નખ શિખ સુભગ ભાવ તેજી કે. મુનિ પટકટી ન કસે તુનીરા, સોહહિ કર કમલ નિધનુ તીરા. વીજળીના જેવા રંગના લક્ષ્મણજી ઘણા જ ભલા જણાય છે. તેઓ નખથી શિખા સુધી સુંદર છે અને મનને બહુ ગમે છે. બંનેએ મુનિઓના વસ્ત્ર પહેર્યા છે અને કમરમાં ભાથો બાંધેલો છે. કમળના સમાન હાથોમાં ધનુષ બાણ શોભી રહ્યા છે. જટા મુકુટ શીસની સુભગ, પૂરભુજ નયન બિશાલ. શરદ પરબ બિધુ બદન બર, લસત સ્વેદ કન જાલ. એમના મસ્તકે સુંદર જટાઓના મુગટ છે. વક્ષસ્થળ, ભુજા અને નેત્ર વિશાળ છે અને શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર મુખો પર પરસેવાના બિંદુઓનો સમૂહ શોભિત થઈ રહ્યો છે. બરની ન જાય મનોહર જોરી, શોભ બહુત થોરી મતિ મોરી. રામ લખન સિય સુંદરતાઈ, સબ ચિત વહી ચિત મન મતિ લાઈ. એ મનોહર જોડીનું વર્ણન કરી નથી શકાતું, કારણ કે શોભા ઘણી અધિક છે અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની સુંદરતાને બધા લોકોના મન, ચિત્ત અને બુદ્ધિ ત્રણેય તેમનામાં એકાકાર થઈ ગયા છે. થકે નારી નર પ્રેમ પિયાસે, મન હું મૃગી મૃગ દેખી દિયાસે. સિય સમીપ ગ્રામ તિય જાહી, પૂછત હતી સ્નેહ સકુચાહી. પ્રેમ દર્શ્યા સ્ત્રી પુરુષ સ્તબ્ધ રહ્યા, જેવી રીતે દીપકને જોઈને હરણી અને હરણ. ગામોની સ્ત્રીઓ સીતાજીની પાસે જાય છે, પણ અત્યંત સ્નેહને કારણે પૂછતા સંકોચાય છે. અસ્તુ.